કલ્પના કરો તમે રાતના અંધકારમાં ટ્રેનમાં બેસેલા છો। ટ્રેન ધીમે ધીમે પહાડોમાં ચડી રહી છે। બહાર ઘનઘોર જંગલ ને અચાનક ટ્રેન એક લાંબી કાળી ટનલમાં પ્રવેશે છે। લાઇટ ચાલુ બંધ થાય છે, મોબાઈલનું નેટવર્ક ગાયબ થઈ જાય છે અને ટનલના અંદરથી એક ધીમો અવાજ આવે છે, કોણ છે ત્યાં? આ છે હિમાચલ પ્રદેશની સૌથી ડરાવની જગ્યામાંની એક, બરોક ટનલ। કહેવાય છે અહીં આજે એક અંગ્રેજ એન્જિનિયરની આત્મા ભટકે છે, જેનું અપમાન થયું હતું અને જેના અંતિમ પગલાંએ આ ટનલને શાપિત બનાવી દીધી। આજે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું બરોક ટનલની સંપૂર્ણ ભયાનક અને સચ્ચાઈ પર આધારિત વાર્તા। વર્ષ હતું 1998નું। બ્રિટિશ શાસનનો સમય હતો। અંગ્રેજો શિમલા સુધી રેલવે લાઇન બનાવવા માંગતા હતા। આ પ્રોજેક્ટ ખૂબ જ મુશ્કેલ હતો। પહાડો, ઘાટીઓ અને કઠિન જમીન। આ કામ સોંપવામાં આવ્યું એક કુશળ એન્જિનિયર કર્નલ બરોકને। તે ખૂબ જ આત્મવિશ્વાસી માણસ હતા। તેમણે એક નકશો બનાવ્યો અને નક્કી કર્યું કે ટનલ બંને તરફથી એક સાથે ખોદવામાં આવશે। પણ અહીંથી શરૂ થાય છે દુર્ઘટનાનો પ્રારંભ। જ્યારે બંને બાજુથી ટનલ ખોદાઈ રહી હતી ત્યારે માપમાં થોડી ગડબડ થઈ હતી। જ્યારે બંને તરફથી ખોદકામ પૂર્ણ થયું તો ટનલ વચ્ચે મળી જ નહોતી। કેટલાક ફૂટનો તફાવત રહી ગયો અને આખો પ્રોજેક્ટ નિષ્ફળ થયો। બ્રિટિશ સરકારે કર્નલ બરોક પર ભારે દંડ મૂક્યો, માત્ર ₹1। પણ એ સમયમાં અંગ્રેજ માટે આ ₹1 એ અપમાન કરતાં પણ વધારે હતો। લોકો તેમની મજાક ઉડાવતા, મજાક, અપમાન અને દબાણ। અને એક દિવસ કર્નલ બરોક જંગલ તરફ નીકળી ગયા અને ત્યાં તેમણે પોતાની જાતે જ ગોળી મારી દીધી ને આત્મહત્યા કરી લીધી। તેમનું મૃત્યુ એ જ ટનલની નજીક થયું હતું અને ત્યારથી જ સ્થાનિક લોકો કહે છે કે આ ટનલમાં અજાણી હલચલ શરૂ થઈ। ટનલ આખરે બીજા એન્જિનિયરે પૂર્ણ કરી। રેલવે શરૂ થઈ ગઈ, પણ કામદારો કહેતા રાતે ખોદકામ દરમિયાન કોઈ અંગ્રેજ માણસ તેમને દેખાતો હતો, સફેદ કપડામાં, હાથમાં ફાઇલ। ક્યારેક કોઈની પાસે આવીને પૂછતો, માપ બરાબર છે ને? અને બીજી પળમાં ગાયબ થઈ જતો। ઘણા કામદારો ડરીને નોકરી છોડીને ભાગી ગયા। આજે જ્યારે ટ્રેન બરોક ટનલમાંથી પસાર થાય છે તો કેટલાક મુસાફરો કહે છે, અચાનક ઠંડી હવા, અજાણ્યા પડછાયા, ફોટામાં સફેદ આકાર, ટનલમાં ગૂંજતો અવાજ। સ્થાનિક લોકો કહે છે ટનલ પાસે એક કૂતરો હતો જે કર્નલ બરોક સાથે હંમેશા રહેતો। કેટલાક લોકોને ક્યારેક ટનલની બહાર એક અંગ્રેજ અને કૂતરો સાથે દેખાય છે અને પળમાં અદૃશ્ય પણ થઈ જાય છે। 2015માં કેટલાક યુવાનો રાત્રે અહીં વિડીયો શૂટ કરવા આવ્યા હતા। તેમણે કહ્યું ટનલની અંદર કેમેરો આપે આપ બંધ થઈ ગયો અને મોબાઈલની બેટરી અચાનક 80%થી 5% થઈ ગઈ હતી। એક મિત્રએ શપથ લઈને કહ્યું કે કોઈએ એની પાછળ ધીમેથી કહ્યું, આ મારી ભૂલ હતી। તેઓ ડરથી કાંપતા બહાર દોડ્યા હતા। તો શું ખરેખર કર્નલ બરોકની આત્મા અહીં ભટકે છે કે પછી આ બધું માનવ મનનો ભ્રમ છે? એક વાત ચોક્કસ છે કે બરોક ટનલમાં પ્રવેશતા તમને એક અજાણી શાંતિ અને ડરનો અનુભવ થશે અને કદાચ જો તમે ધ્યાનથી સાંભળો તો કોઈ ધીમો અવાજ તમને પૂછે પણ ખરું કે માપ બરાબર છે ને? જો તમને આવી રિયલ અને ભયાનક કહાણીઓ ગમે છે તો આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ મિડનાઇટ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો।